શું કર્યું મમ્મી? ડુંગળી અને કેરી સૂંદો બનાવો. મસ્ત ગળ્યો. તમે કાચી કેરી ઓમ ખાતા નહીં પણ આ ડુંગળી કેરી સૂંદો બધાને ઘરમાં ભાવે. ખાટું ના લાગે. હા એટલે જ ને. ખોડને નાખીને બનાવવાનું ડુંગળી આવે ને એટલે આ જો ડુંગળી ઉનાળાની હારી, કેરી હારી. તમે બાર તડકા હાલ કોલેજ જઈને આ લુક ના લાગે. આ બે ખો ને એટલે બરાબર. એટલે બે ને શેણી લેવાનું એમ? હા, બે ને શેણી લેવાનું. પછી મસાલા કરો. બને બે ડુંગળી ને એક કેરી. હા, બે હરખું જ લેવાનું. બરાબર. શેણી લેવા. હા, શેણી લીધું? હા બેટા. બે ડુંગળીએ શેણી છે, કેરીએ શેણ લીધી. મોટું ના શેણાય અમુક. જેની શેણી હોય ને એવી લેવી પડે. મોટું શેણા ને તો બધું એક રસ જેવું ના થાય. જો બરાબર. દેખાય કોઈ શેણી હો પણ મસ્ત થઈ છે. મસ્ત થઈ જાય. એને વાટકામાં કાઢી દેવાનું. એટલે બધું મિક્સ કરતા ભાવ. હવે મસાલા કરવાના. હવે પહેલા મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર. પછી મરચું લાલ અને થોડોક મરી પાવડર. એકદમ નાનું હોય ને એટલે આટલું બરાબર. મરી પાવડર અડધી ચમચી આ નાની. અને ચાટ મસાલો થોડો. ઓકે. અને ખોડ લેવાની. જેવું ગળ્યું કરવું હોય એ હિસાબે ખોડ નાખવાની. આપણે હા. બિલકુલ ખાટું ખાતા નથી એટલે આપણે વધારે ખોડ નાખીશું. કેમ મમ્મી? આનાથી ઓછી એ ન થાય. એવું? હા, હા, એટલે જેને ખાટું આપણે શ્યામ ભાવતું ભાઈ હોય ને, હા, એમને ખાટું ભાવે. શ્યામ ન ખાઈએ કે શ્યામ. અને તું ને તારા પપ્પા બે એક તો હપ્પું જ આમાં તો ખાતું દોડ નહીં. અંબાઈ જાય અમને તો બિલકુલ. ટામેટું એ ખાટું લાગે. તો તામ એટલે એટલે કેરી તો લાગે જ. અને આ તો અલગ પણ જ આ છે. આ તો બહુ એટલું મસ્ત લાગે ને. આ તો મસ્ત મારા લાગે. ફેવરેટ. તમે શાક ના બનાવો ને હા, તમે તો બે રોટલી ખાતા હોય કેરીની ને. સીઝનમાં તો એમ. 4 રોટલી ખવાઈ જાય રાઉન્ડ. એટલું મસ્ત બને. તાજો તાજો સૂંદો આપણે આમ તો પેલું હુકવીને બનાવીએ ને મોરંબો એવું. આ કેરી ડુંગળીનો સૂંદો. સુંદર મસ્ત થોડીક વાર લાગે. હલાવવાનું, ખોડો ઓગળવા દેવાનો એટલે રસો નીકળે. હા, ખડનું પાણી ને કરશે ભાઈ. હા. આમાં થોડી જ વારમાં ખડ ને કેરી બે ભેગું થયું એટલે એટલે ખટાશથી ઓગળી જાય ફટફટ. બીજા કોઈ મસાલા નહીં નાખવાના. બસ આટલું જ. આટલું જ નાખવાનું. મસ્ત બની જશે આ તો હમણાં જ થોડી વારમાં. જેને તીખો કરવા હોય ને તીખો એ કરાય. મરચું થોડું વધારે નાખી દે એટલે ગળે તીખું થઈ કરવું જાય. હોય ને ગળે કરાય. તીખું જેને જેવી રીતે ભાવતું હોય એવી રીતે ઘરમાં જેવું બનાવાય. ભાવતું હોય ને એવું બનાવી દેવાય. લાગવામાં એકદમ મસ્ત લાગે એનો. ખીચડી હાથે ખો તમે. પાણી આવી ગયું મને તો. હા, ખીચડી હાથે હા. ખો, પછી શાક હાથે ખો. બધા તાવ આવ્યો હોય તો એ ખવાય. એવું? હા, ગરમીના બીમાર પડ્યા હોય ને, લૂ લાગી હોય એટલે તાવ આવે તો એ ખવાય. બરાબર. એટલે ફટ લઈને સારું થઈ જાય. મસ્ત બન્યો પણ હા. જોતા જ પાણી આવી હજી ગયું. રસો આવશે. હજી તો ખડનું પાણી બહુ છૂટશે. હા, એકદમ અડધ. થોડીક વાર હલાવું ને. એટલે સુધી જશે એમાં હાલ જ. આ મસ્ત બનાવ્યું. મારું તો ફેવરેટ આ રહ્યું. મારું ફેવરેટ. મને તો અમે પહેલાથી કાચી કેરી બહુ ભાવે. હા, હિમ કાચી કેરી હિમ તો નહીં ખાઈ શકતો પણ આવી રીતે ખવાય. ખવાય. અમે તો એમના મેં ખાઈએ. ના અમે તો ખાલી હમ. કોઈ નહીં હેડો તા. ઘડીક મસ્ત વાર બનાવી દીધું હો. હવે ખાવા બેસીએ એટલે હાથે લઈને બેસી ગઈ. હા. કે રાધે રાધે. રાધે રાધે.